હરિરાય વાંક મુક્તાવલી. સ્વાચાર્ય સ્મૃતો માર્ગસ્ત્ય પ્રાપ્ય પુરુષોત્તમ સર્વમત્યુષ્ણ ભાવાટ યમિતિ મંતવ્યમુત્તમય. ગુજરાતી. આપણા આચાર્ય ચરણ એમણે વિસ્તારેલો માર્ગ, એ માર્ગથી મેળવતા પુરુષોત્તમ એ બધુંય અતિ ઉત્કટ તાપાત્મક ભાવથી ભરપૂર છે એમ ઉત્તમ અધિકારીઓએ જાણવું. આખો પુષ્ટિ માર્ગ આવી ગયો. આપણા વલ્લભે જે માર્ગ વિસ્તાર્યો છે, પ્રગટ કર્યો છે. આજે જેના વચનામૃત હતા કે આપણે બધા ઋષિના વંશો છીએ, એટલે બધા આમ સ્તબ્ધ થઈ ગયા. આપણામાં ઋષિ જેવા કે લખણ તો છે ને. એ કે હું પ્રમાણ આપું છું, એમને નથી બોલતો. એ કે જે સનાતની હિન્દુ હોય ને એનું પ્રગટ પ્રમાણ, તમારા લગ્ન થતા હોય કે તમે કાંઈ એવું ધાર્મિક કાર્ય કરતા હો તો તમને ગોર મહારાજ શું કે તમારું ગોત્ર બોલો. એટલે આપણે સામો જોઈએ કે આ વળી ગોત્ર ક્યાંથી આવ્યું. દરેકના ગોત્ર હોય, કશ્યપ ગોત્ર હોય, ભારદ્વાજ ગોત્ર હોય. તો આ બધા ઋષિઓ થઈ ગયા, ભારદ્વાજ ને કશ્યપ ને. તો એના ગોત્રના આપણે છીએ, એટલે કાંઈ પણ ધાર્મિક કાર્ય કરીએ તો આપણને ગોત્ર પૂછવામાં આવે કે ઋષિના ગોત્રના, એટલે ઋષિવાળા અમે છીએ, અમે જેવા તેવા નથી. પણ અત્યારે એ કે 99.99% ખબર નથી કે એનું ગોત્ર કયું છે. હમણાં એક જણ મને કહે કે અમારે વલ્લભકુળમાં કંઈક ભારદ્વાજ ગોત્ર, એટલે કે અમારે વલ્લભકુળમાં ના થાય. મેં કીધું કેમ? તો કે વલ્લભનું ગોત્ર કંઈક ભારદ્વાજ હતું. આવું જ બધું કંઈ મને બહુ યાદ નથી. એટલે એ લોકોને બધી ગોત્રનું ના. હવે પછી કે જે કે એક જગ્યાએ હસ્તમેળાપ કરાવવા ગયો, એટલે પછી ત્યાં હું ખુરશીમાં બેઠો હતો ને ઓલા દીકરો ને, એટલે એ કે ગોર મહારાજે પૂછ્યું બોલો ગોત્ર. હાથમાં પાન ને બધું દીધું, જળ ને બધું, સોપારી 1.25 રૂપિયા. એટલે એના બાપા પાછળ બેઠા હતા. એ કે પપ્પા ગોત્ર કહે છે. એના પપ્પા કે હે શું? તો પાછળ એના મોટા ભાઈ બેઠા હતા. એ કે મોટા ભાઈ ગોત્ર. એ કે આ શું ગોત્ર? ગોત્ર બાપ દીકરો બધા મંડાણા, આપણે આમ થોડું ગોત્ર હોય. જે કે હું બધું નાટક જોતો હતો. પછી મેં કીધું હિન્દુ સનાતની ધર્મ વાળા હોય ને એ બધા ગોત્ર હોય. આપણે બધા ઋષિના ગોત્રના છીએ, આપણે જેવા તેવા નથી, એટલે આપણે સનાતની ધર્મી છીએ. પછી એના દાદા આવ્યા, એને પૂછ્યું લાકડી લઈને કે હું ખતબત કરો છો? એ કે બાપા આ ગોત્ર પૂછે છે. તે આપણું કશ્યપ ગોત્ર, તને નથી ખબર? એટલે આપણે કેટલા બધા ધર્મને પશ્ચિમી અનુકરણમાં ભૂલી ગયા છે. એ કે 2 ધોરણ ભણેલા બાપા છે, જે કે 18,000 શ્લોક ભાગવતના મોઢે. અમને એ કે શાસ્ત્રીજી ભણાવવા આવતા ને તો એ વૈષ્ણવ ઘણી વાર સવારે સન્મુખ થવા આવે. તો શાસ્ત્રીજી ભણાવતા ભણાવતા શ્લોક બોલે ને એ પહેલા એ કે વૈષ્ણવ આખો શ્લોક બોલી જાય. પછી અમને શાસ્ત્રીજીએ કીધું બાવા અને 18,000 શ્લોક મોઢે છે, 2 ધોરણ ભણેલામાં. તો ધર્મને તમે અત્યારે આપણે બધા શું કહીએ? આ બધી અંધશ્રદ્ધા છે, આવું બધું ના માનવાનું હોય. ઓલા ફોરેન વાળા આપણું માને છે. આપણે ન્યૂ જર્સી ગયા હતા, પછી પિન્ટુના સરને ત્યાં ગયા. હવે એ તો યવન હતો, એના ઘરમાં ગીતાજી. હું તો આમ બરાબર જોઈ આવી. મેં કીધું સારું, ભલે હરે રામ હરે કૃષ્ણ વાળાનું એ જે હોય તો હું જોઈ આવી. હવે એ તો ફોરેનર હતો એટલે ઇંગ્લિશ સિવાય આવડે નહીં. મેં આમ જોયું એટલે કે આંટી ગીતા ગીતા
લોર્ડ કૃષ્ણ. મેં કીધું આ જો, આઈ બિલીવ ઇન લોર્ડ કૃષ્ણ. મનમાં કીધું મારો દીકરો તો બધાય માને છે. તો પરદેશ વાળા બધા કૃષ્ણને અનુસરવા માંડ્યા, અને અહીંના જે ગયા છે ને વર્ણશંકરો બધા, એ બધામાં ફરે. કહેવાનો આશય એ છે કે તમે તમારા ધર્મને પકડી નથી રાખતા ને એટલે આપણે દુઃખી થઈએ છીએ. પૈસાથી જ સુખ મળતું હોય ને તો દુનિયામાં કોઈ દુઃખી જ ન હોય. હમણાં ક્યાંક વાંચ્યું હતું કે ઝૂંપડામાં મજૂરી કરીને આવે ને તો કિલકિલાટ અવાજ હોય. 3 ઈંટ મૂકીને તાવડીમાં ટપાટ આટલા મોટા રોટલા થતા હોય અને ચટણી આરે રોટલા ખાતા હોય અને એવા કિલકિલાટ કરતા હોય. અહીંયા બંગલામાં હોગિયા લઈને બેઠા હોય. એ કે આજે પાછો રિપોર્ટ કરાવ્યો તો ડાયાબિટીસ 400 છે. ડૉક્ટરે કીધું ખાલી મગ બાફેલા ખાજો. લે ભાઈ આ પૈસો. તો અહીંયા શું કહે છે આપણા આચાર્ય ચરણ, એમણે વિસ્તારેલો માર્ગ, એ માર્ગથી મેળવતા પુરુષોત્તમ. જુઓ, આ માર્ગથી શું મળે છે? પુરુષોત્તમ, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. એ બધું અતિ ઉત્કટ તાપાકનું ભાવથી વર્ચક છે. એમને ન મળ્યો. તાપ હોય તો આપ મળે. એમ ઉત્તમ અધિકારીઓએ જાણવું. અધિકાર હોય ને એને જ આ બધી સમજણ પડે. આજે ઓલા બેન આવ્યા, એ કે તો અમે અત્યાર સુધી કાં રોઈ ખડા ઈલા બેન, માતાજીમાં જ રહ્યા. ઓલા ભાઈ કે હું મહાદેવ માર્યો. મેં જો તમારા માતાજી ને મહાદેવ જેને માનતા હતા ને, મોકલા કોની પાસે તમને? એ કે હા, એ વાત સાચી. તો બધા રસનો અનુભવ કરી લીધો, કડવો, તુરો, ખાટો, ખારો. મને કે સાચી વાત. મેં તો હવે એ કે ભાઈ સાહેબ હવે માધુર્ય રસમાંથી બહાર ન કાઢ્યો મારો વલ્લભ. મેં તો બસ આ અધિકાર. બોલો હરિરાય મહાપ્રભુ. જરાક જ કરી લઈએ. જેમને પોતાના આચાર્ય શ્રી મહાપ્રભુજીનું શરણ પ્રાપ્ત થયું છે, જેમનું ભગવત માર્ગમાં વરણ થયું છે, પ્રભુએ જેને પોતાના કરી સ્વીકાર્યા, તેવા વિચક્ષણ ભગવદીઓએ અહીં આટલો જ સિદ્ધાંત જાણી લેવાની જરૂર છે. શું? કે વલ્લભના માર્ગ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ મળશે. એટલે બહુ આઘું પાછું થવું નહીં. વલ્લભના ચરણારવિંદમાં દ્રઢ વિશ્વાસ રાખો. હમણાં 35મી સાખીમાં આવ્યું ને, બોલતા ચાલતા ખાતા હસતા રમતા સતત વલ્લભ. હાથો સે કરો ઘર કા કામ, મુખ સે બોલો રાધે શ્યામ. એ જ વસ્તુ અહીં કહે છે. પેલો સ્વાધ્યાય ને વિરામ આપ્યો. કાલથી આવશે બીજો, સ્વમાર્ગીય કર્તવ્ય નિરૂપણમ. બોલો હરિરાય મહાપ્રભુજી.